માની જાઓ આઈમાં, માની જાઓ. અને તમે જો નહીં માનો તો હું એક રાજપૂતના કરેલા અપરાધના કાળા ડાઘને ધોવા આ માથું ઉતારીને મારા લોહીથી તમારા ચરણ પખાડીશ. અમર, હા, રાજપૂતનું લોહી ચારણના પગ પર છંટાય તો ચારણની ઝૂંપડીએ જગદંબાઓ જન્મ ધારણ ન કરે. દોહાઈની લો સાંકળે આઈના આતમને તે બાંધી લીધો છે. હવે તો એક જ નિર્ણય, કાં તો આજથી 3 દીમાં તારા કપાળે સોનગઢના રાજ સિંહાસને રાજ તિલક થાય, કાં તો આઈ ખોડિયારના આંગણે મારી સમાધિ. હે માં જોગમાયા, મારી તલવારની ધાર પર સળગતી વીજળી થઈને નિવાસ કરો. આઈ ખોડિયારના આંગણે આઈ સમાધિ લેશે તો હું તમારી આ જલતી જ્યોત બુઝાવી નાખીશ અને મારા એ પ્રાણનો દીવો બુઝાવી નાખીશ. હવે તો એક જ નિર્ણય, કાં તો સોનગઢનું રાજ કાં મોત. આઈ ખોડિયાર, આજથી અન્ન જળનો ત્યાગ કરીને તારે આંગણે બેસું છું. કાં તો અમરને એનું રાજ પાછું અપાવ, કાં તો મારા પ્રાણનો પૂજાપો તારે ચરણે ધરું છું. દીકરી, રાજ સિંહાસન માથે હથિયાર ન ઉપાડ, નહીંતર એ રાજ સિંહાસન તારી પ્રીતનું વેરી બનશે. એવો સમય આવશે તો આઈના આયુષ્ય માટે મારી પ્રીતને કુરબાન કરી દઈશ. એક જોગ માયા ખોડિયારને આંગણે સમાધિ લે ને હું જોયા કરું? ના બાપુ ના. થઈને શું થશે? આ ભભૂતના તિલક સહિત મારી સમાધિ થશે એટલું જ ને? તો આવતે અવતારે અમરના નામનો કંકુ ચાંદલો ચોડીશ. બેટા રૂપ, શું કહ્યું? અમર સંગે રાજ પર હુમલો કર્યો? હા બાપુ. અરે બાપુ, અમર સંગે ગઢના દરવાજા તોડ્યા. તો તમે એના સ્વાગતની તૈયારી કરો. બસ. અરે બાપુ, આ અમરસંગ તો હવે રાજમહેલ સુધી પહોંચવા આવ્યો છે. મહેલમાં? હા. ભલે હવે કામદાર, શિકાર આપમેળે જાળમાં ફસાવા આવી રહ્યો છે.
આઈમાનો જય હો. આઈમા, આપના ને માં ખોડિયારના આશીર્વાદે રાજગાદી પર વિજય પ્રાપ્ત કરી લીધો. આઈ ખોડિયારની જય. આવતીકાલે રાજ તિલકની તૈયારી કરાવો. આઈમા, અમરસંગના કપાળે રાજ તિલક આપના હાથે જ થશે. હા ઈમા. ભલે ભલે. કામદાર આઈ આવો. અરે આવ આવ ફૂલી, ઘણા દિવસે પડી ભૂલી. બોલ, શું નવીન છે? અરે ખોરા ટોપરા જેવું નવીન છે. હે? કામદાર, હા. આ પેલો અમરસંગ છે ને, હા. એને કાલે હવારે આઈ માના હાથે સોનગઢના રાજ સિંહાસન પર રાજ તિલક થશે. અમરસંગ ને રાજ તિલક, હમ. અને ઈ આઈ મને હાથે. હા. અમરસંગ નો રાજ તિલક અને ઈ આઈમાના હાથે. મહારાજા અમરસિંહ નો મહારાજા અમરસિંહ નો મહારાજા અમરસિંહ નો મહારાજા અમરસિંહ નો મહારાજા અમરસિંહ નો. થોભી જાઓ પુરોહિતજી. અમરસિંહ ને રાજ તિલક તો આયમાના હાથે જ થશે. ઠાકોર, રાજ તિલક તો રાજ પુરોહિતના હાથે જ હોય. એ આ રાજ સિંહાસન અને રાજધ્વજની પરંપરા છે. એ પરંપરાને માન આપે એને જ આ રાજ સિંહાસન પર રાજ તિલક થાય. આ રાજના રાજ પુરોહિત તરીકે હું તમને હુકમ કરું છું કે માથું ઝુકાવો ઠાકોર. મુહૂર્તનું શુભ ચોઘડિયું વીતી જાય છે. અરે પુરોહિતજી, અમરસંગ ને મન તો બધા જ શુકન અને શુભ ચોઘડિયા એટલે આયમાનો આશીર્વાદ. અરે એમના આશીર્વાદના પ્રતાપે તો આજે સોનગઢના રાજ સિંહાસન પર મારા કપાળે રાજ તિલક થાય છે. ઠાકોર, રાજ તિલક માટેનું આ કુમકુમ તમારા કપાળને બદલે ધરતી પર છંટાશે તો પછી આ અવતારે આ રાજ સિંહાસન પર તમને રાજ તિલક નહીં થાય. ઠાકોર, રાજપુરોહિતજી, રાજ તિલકનું આ કંકુ ધરતી પર છંટાશે તો અમરસંગ આયમાના ચરણોની ધૂળનું રાજ તિલક કરી રાજ સિંહાસન પર બિરાજશે. બાપુ, બાપુ, આઈમાના સમાચાર લઈને આવ્યો છું. બાપુ, આયમાના સમાચાર? આઈમાને કાળો વાઘ ઉપાડી ગયો. કાળો વાઘ? કાળો! રાજ તિલકનું કુમકુમ ધૂળમાં રોળાઈ ગયું. સિપાહીઓ, બધા જ પોતપોતાના ઘોડા પર આણો. અમરસંગ, તારી આયમાના દર્શનની આશા હોય તો કાળ ભૈરવના ખંડેરની આથમણી દિશાએ એકલો આવજે. પણ એક વાત યાદ રાખજે કે સાથે સેના લઈને આવીશ તો તારી આયમાના મર્દાના તું દર્શન નહીં પામે. લિખિતન કાળું વાઘ. કાળુ વાઘ, રાજપૂતાઈના ઇતિહાસના ઉજળા પાને તું કલંકનો કાળો ડાઘ છે. કાળો ડાઘ. અરે કલંકનો કાળો ડાઘ હોય કે કંકુના છાંટણા, એની તો તમને હમણાં જ ખબર પડશે. આઈમાં આજે કાળુ વાઘના હાથે અમરસંગના લોહીથી એક અનોખો ઇતિહાસ સર્જાશે. એવા કાળા લેખ તો ક્યારેય નહીં લખાય. કાળુ વાઘ, જોગ માયા જગદંબાની ધજા પર લેખ તો તારા મોતના લખાઈ ચૂક્યા છે. તો એવા લેખ લખનારી વિધાતાના હું કાંડા કાપી નાખીશ. ભૂલ્યો ભૂલ્યો અભિમાની, મને તો દૂર દૂર તારી ચિતાની આગના ભડકા દેખાય છે. શાપ આપો છો? શાપ આપું? અને એ તને, જેને માથે પાપના પારાવાર કાળા વાદળ વરસી રહ્યા છે એને? ના ના, મારા શાપે તારું મોત થાય તો મારે તારા મોતના મરસ્યા ગાવા પડે. અમરસંગના આઈ અને ચારણ જેના મોતના મરસ્યા ગાય, એને વનના મોરલા માર્યા હોય, તળાવેથી ગોધણ તરસ્યા વાળ્યા હોય, અરે બેન ભાણેજડાને પોતાના હાથે જ માર્યા હોય, એવા પાપિયાને મુક્તિ મળે. પણ મોત પછી તને મુક્તિ મળે એ વાત જોગમાયા જગદંબાને મંજૂર નથી. કાળુ વાઘ! આયમા! કાળુ વાઘ! આવ્યો આવ્યો, મારો અમર આવ્યો. મેં ગર્જના કરતો મારો સાવજ આવ્યો. સાવજ?
અરે ક્યાં છો તું કાળો વાઘ? આવ અમરસંગ આવ. કાળો, મને એમ કે રાજ સિંહાસનના મોહમાં તને આઈમાની મમતા યાદ નહીં આવે? અરે કાળો વાઘ, હાઈબાના ચરણની ધૂળ માથે તો એવા કઈક રાજ સિંહાસન હું કુરબાન કરી દઉં. બોલ, ક્યાં છે આઈમા? આઈમાના દર્શનની આટલી ઉતાવળ? તો લો અબ ઘડી. આઈમાને છોડી દો. ભલે આઈમા છેલ્લી વાર આના દર્શન કરી લે. અરે તારા 100 સૈનિકો અને અમરસંગ એકલો. પણ જોજે હો કાળો વાઘ, મોતના મેદાનમાંથી પાછું પગલું ના ભરતો. અમર દીકરા, આવો આઈમા આવો. આઈમા, ખમ્મા ખમ્મા તને, રંગ રજપૂતાણીના જાયા રંગ તને.